મજામાં તો મજામાં રહેશે. મસ્ત મસ્ત સવાર પડી ગયું છે ને આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. રસોઈમાં તો ભાઈ યાદ આવું છે. હજી બાકી છે બનાવવાનું મીઠું છે. ટીચર બેતામાં બનાવવાના છે. અત્યારમાં ઠંડી બહુ તાપવાનું હોય જાઓ શું શાક બનાવો ક્યાંનું લાગે આમાં તો હજી આ ટમેટા હે ટમેટા છે હજી આમાં હું નાખવાનું જઈ તો મેં સડે ત્યાં ખબર પડે. શેરડી ટમેટા ના બનાવતો શેવલી અમને નહીં ભાવે. શેવલીનું શાક બનાવવાનું હોય કે શેવલી ખાવાની હોય? શેરડી ટમેટા શાક બનાવવાનું એવું ન એનું શાક બનાવવાનું જોયું દઈએ એમ ન હાલે કો પેલા ખાવાનો બે બધા ફેમિલી શાક બને છે બનાવે છે શાક આપણે ચા પી લીધો હે પાણી જવા રહેશે પાણી નો નમે જવા છે ને પાણી નો ટમેટા બળી જાય તો નાના મીઠ કાંઈ ન બોલે હવે જતી છોટી રહે બળી રહે લે અમે કે બનાવ્યું જ નહીં હોય ખબર જ નહીં પડતી હોય બળી જાય કે બળી જાય. મરચું કેટલું નાખ્યું મરચું કલાક નાખવું ઓહો તીખું લાગેલું છે તો હા બસ એ નાખે તો એ ચાકલાટ બનાવવાનું એમાં કઈ મરચું ન એટલું દે એટલે મરચું નાખી દીધું વઘાણી નાખે મારે પેલો વાગેલો છે ચલે કેમ થઈ ગયું 5 થઈ ગયો પૂરું 5 વાગ્યા જગ્યા હે તેલમાં છે બળી ગયું હોય જ નહીં કે જાડે દો બળી જતા છે 5-6 હજાર શાક બનાવું તો હોનલ ને કે બનાવી દે ખુખડીઓ બનેલી છે અહીંયા 500 જણા શાક બનાવે यार बेरो तो ના સંપૂ બનાવેલા થોડી ગયા તો એ મને મારવા માંડે એમ કે તારી બા ને હું એને પૂછો એમ તો એ મને મારે છે એને મેં કીધું મારી પૂછે આ સલું છે એને ખાલી તો પેલી આખી ભેરી દર્શન ગયા દર્શન Good mate.
જાઓ બીજે પછી કહેતા હોય મને ભાઈ આમાં થોડી સી બગર આ ફોન આવતું નહીં તું અમારે બોલા ને બોલા દે એમ કર માં એમ કર માં હેલો ફેમિલી, તો મસ્ત મસ્ત સાંજ પડી ગઈ છે. આપણે રસોઈ બનાવી નાખી છે, તો જમવાનું ચાલુ કરી દીધું છે. તો આજે અમે બનાવેલી છે અડદની દાળ. જોવો તો આવી બનાવી છે. જમવામાં બીજું છે દૂધ. આ છે ભાઈ ખીર બનાવેલી, થોડીક હારવાર ખીર રીતે બનાવી નાખી. આ તો શું છે એ તો ભાઈ મને ખબર નથી. જોઈ શકો, મને નથી ખબર, તો કોમેન્ટ કરી દેજો ખાસા શું છે એ. તો એટલા છે અડદની દાળ આરે અમારે રોટલી કોઈ ન થાય. હું તો જમવાનું ચાલુ કરી દઉં. બાકી જ બધાએ જમી લીધું છે, હું એક જ બાકી છે. હું જમવા માંડું.